હેલો મિત્રો, કેમ છો? હું તમારો પ્રિય ગુજરાતી પીહુ વ્લોગર. મિત્રો, આજે અમે સુંદર લોકેશન ઉપર ફરવા જવાના છીએ, તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને પૂરો વ્લોગ વોચ કરજો. અને વ્લોગમાં લાસ્ટમાં અમે તમને કંઈક સુંદર મજાની વસ્તુ બતાવવાના છે. એ જોયા પછી તમને પસંદ આવે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે વિડીયોને આગળ શેર કરી દેજો. તો મિત્રો, જોઈ શકો છો અમારા દેવગઢ બારિયાની પાનમ નદી છે. ભારે વરસાદ હોવાના કારણે પાણી ભરપૂર ભરાઈ ગયું છે. મિત્રો, ઓલમોસ્ટ દેવગઢ બારિયામાં અમે પ્રવેશ કરવાના છીએ. તો મારા ભાઈની એક ફરમાઈશ છે, એની ફરમાઈશ પૂરી કરીએ. તો મિત્રો, ચાલો ગાના लगा दो. झुमका दिलाऊंगा, कंगना दिलाऊंगा, सब कुछ मैं लाऊंगा तेरी कसम. चंदा चुराऊंगा, तारे भी लाऊंगा, सूरज झुकाऊंगा तेरी कसम. तभी तो मेरी जान दीवानी बनोगी, मुझसे शादी करोगी, मुझसे शादी करोगी. મિત્રો, ફાઇનલી અમે દેવગઢ બારિયામાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આ અમારું દેવગઢ બારિયા છે. તો હવે અમે બસ સ્ટેન્ડમાં જશું ફરવા માટે. તો મિત્રો, જોઈ શકો છો આ અમારું દેવગઢ બારિયાનું બસ સ્ટેન્ડ છે. ભાઈ, અહીં તો કોઈ નથી. ચાલ ગાડી ઘુમા નિકલતે. મિત્રો, हमारे दोस्त सब निकल गए हैं, तो हम भी जा रहे हैं. મિત્રો, જોઈ શકો છો સામે લખ્યું છે આઈ લવ દેવગઢ બારિયા. તમે કંઈ પણ સિટીથી અમારો વ્લોગ જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી યુટ્યુબ ફેમિલી સાથે જોડાઈ જજો. ફાઇનલી અમે દેવગઢ બારિયાની બહાર નીકળી ગયા છીએ. મિત્રો, હવે અહીંયાથી અમે ચાબુત્રી ડેમ જઈશું અને ચાબુત્રી ડેમ જઈને તમને નજારો બતાવશું ત્યાંનો. તો મિત્રો, હવે અમે ચાબુત્રી ડેમ પહોંચવાના જ છીએ. તો મિત્રો, જોઈ શકો છો આ ચાબુત્રી ડેમ છે. ડેમમાં બહુ જ પાણી છે. જોઈ શકો છો જ્યાં સુધી આપણી નજર પહોંચે છે ત્યાં સુધી પાણી જ દેખાય છે, બીજું તો કંઈ છે જ નહીં. મિત્રો, જોઈ શકો છો મારા ફ્રેન્ડ બધા ફોટા પાડે છે. તો મિત્રો, હવે અમે અહીંયાથી નીકળશું ભમરેજી માતાના મંદિરે જવા માટે. ત્યાં જઈને માતાજીના દર્શન કરાવીએ તમને. તો બ્લોગમાં એન્ડ સુધી રહેજો, બહુ જ મજા આવશે મિત્રો. ચલો મિત્રો, ફાઇનલી અમે ભમરેજી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. હવે ત્યાં દર્શન કરવા જશું. મિત્રો, પહેલાં દર્શન કરશું, એની પછી અમે ફરશું બધે અને લોકેશન બતાવશું તમને. પણ બહુ જ મજા આવશે. વિડીયો પૂરો વોચ કરજો મિત્રો. મિત્રો, ચંપલ બંપલ કાઢી દઈએ. હવે અંદર જવાના છીએ અમે મંદિરમાં. ફાઇનલી મિત્રો, અમે મંદિરમાં પ્રવેશ કરી લીધો છે. જોઈ શકો છો મિત્રો, મારા ફ્રેન્ડ છે બધા મારી જોડે. 10-15 જણ છે અમે એક સાથે આવ્યા છીએ બાઇક પર.
જય મા ભમરેશી મા મંદિર મિત્રો જોઈ શકો છો. મિત્રો મંદિરમાં મોબાઈલ લઈ જવા નહોતા દેતા તો અંદરનો વ્યૂ ના બતાવી શક્યો, પણ મંદિર તો બતાવ્યું ને. હવે ઉપર રામદેવ બાપાનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરવા જશું. ત્યાં પણ ટ્રાય કરશું અંદરનો વ્યૂ બતાવવાનો, તો બ્લોગમાં રહેજો. चलो मित्रों बेल मारी दिए. अरे भाई हट हट, मुझे भी देखना है. अरे बाजू में જોઈ શકો છો મિત્રો રામદેવ બાપાની મૂર્તિ છે. તો મિત્રો હવે અમે નીચે જશું અને નીચે જઈને એક બાજુમાં ઉપરની સાઈડ પણ એક મંદિર છે ભોળેનાથનું, મહાદેવનું. ત્યાં પણ દર્શન કરવા જશું, મહાદેવના પણ દર્શન કરાશું. તો ચાલો મિત્રો ઉપર જવા નીકળી જઈએ. તો મિત્રો ફાઇનલી અમે ભોળેનાથના મંદિરમાં પ્રવેશ કરી લીધો છે. તો મિત્રો મહાદેવની મૂર્તિ પણ બતાવશો, જોઈ શકો છો. માતાજી પૂજા કરે છે મહાદેવની, શિવલિંગ ઉપર દૂધ રેડે છે. તો મિત્રો બહારની સાઈડ પણ શિવલિંગ છે મહાદેવનું, જોઈ શકો છો. હવે અહીંયાથી અમે બહાર જશું નીચેની સાઈડ. મારા દોસ્ત આગળ ગયા છે નીચે ફોટા પાડવા માટે, અમે પણ હવે જશું. જોઈ શકો છો બહુ જ સુંદર લોકેશન છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો સામે મંદિર છે ભમરેશી માતાનું, અને બાજુમાં જ પહાડ છે. અડધું મંદિર પહાડમાં જ છે. તો મિત્રો અમે હવે નીચે પાણી છે એ બાજુ જઈએ છીએ ફોટા પાડવા માટે. મારા દોસ્ત બીજા ગયા છે આગળ. તો મિત્રો જોઈ શકો છો પાછળ મારા બધા જ ફ્રેન્ડ છે, ફોટા પાડે છે અને મેં બ્લોગ બનાવું છું. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી નાનકડી એવી યુટ્યુબ ફેમિલી સાથે જોડાઈજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો હવે અમે ફોટા પાડી લીધા છે. તો હવે અમે દુકાનેથી મમરા લાવી માટલાઓને મમરા ખવડાવીએ. જોઈ શકો છો મિત્રો માટલા આવવા લાગ્યા છે. પંકજભાઈ અને કિરણભાઈ માટલાઓને મમરા આપે છે. જો મિત્રો હવે અમે ઘરે જવા માટે નીકળવાના છીએ. બીજા મારા દોસ્ત પાછળ છે ને બીજા આગળ નીકળી ગયા છે. તો હવે અમે પણ જઈએ. મિત્રો લાસ્ટમાં એક વસ્તુ સુંદર મજાની બતાવવાની હતી, થોડીક જ વારમાં બતાવશું મિત્રો. મિત્રો વ્લોગ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે નેક્સ્ટ વ્લોગમાં મિલતે હૈ, તબ તક બાય બાય.